મિત્રો આજ બનાવશી યમી યમી પાસ્તા. તો ચલો આજનો મજેદાર વિડીયો ચાલુ કરીએ. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને નીલ ફૂડી નવી ચેનલમાં આપનું સ્વાગત છે. અને માન્યા છે ભાણુભા, આપણે પાસ્તા બનાવવાના છે. માન્યા શું બનાવવાના છે તારા માટે? પાસ્તા. તો પાસ્તા બનાવવાના છીએ. સૌપ્રથમ આપણે થોડુંક મીઠું નાખી અને પાણીમાં પાસ્તા ઉકાળવા મૂકી દીધા છે. અને ડુંગળી, ટમેટા અને મરચું સમારી લીધું છે. અને સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસ 3 સોસ છે. તો હવે આપણા પાસ્તા મસ્ત બફાઈ ગયા છે પાણીમાં. અને તેલ લઈ લેશી, રાઈ, જીરું અને હળદર, મીઠું અને મરચું નાખી દેશી. ત્યારબાદ આપણે સમારેલી ડુંગળી નાખી દેશી. મસ્ત હલાવી દેશી. અને ત્યારબાદ ટમેટા પણ નાખી દેશી. ખટાશ માટે લીંબુ પણ નીચોવાનું છે, 1 લીંબુ નીચોવી નાખવાનું છે અને ઢાંકી દેવાનું છે, એટલે મસ્ત ચડી જશે. પછી સોયા સોસ નાખી દેવાનું. 80% ડુંગળી સાંતળાઈ જાય પછી સોયા સોસ નાખી દેવાનો, ચીલી સોસ નાખવાનો અને થોડોક ટમેટા સોસ નાખવાનો. અને થઈ ગયા પછી પણ થોડોક ટમેટો સોસ પાછળથી પણ નાખવાનો. તો મસ્ત. હવે થોડુંક જ પાણી વધ્યું છે. તમારે ગ્રેવીવાળું જોતું હોય તો જલ્દી લઈ લેવાનું. અને થોડુંક આવું સૂકું કરવું હોય તો રસો બાળી નાખવાનો. હવે ઉપર કોથમીરથી સજાવટ કરી નાખશી. અને આપણા પાસ્તા રેડી છે સર્વિંગ માટે. માન્યા કેવું છે? માન્યા જોરદાર છે નિમલ મામા. તો આ તો કે ટેસ્ટી બનાવી છે. ટેસ્ટી પાસ્તા કેવા બન્યા? જોરદાર. તો પાસ્તા બની ગયા છે અને અમે અત્યારે બધા પાસ્તા ખાઈ રહ્યા. ખાવા બેહીને. તો આપને કેવું લાગે પાસ્તાનો વિડીયો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટ જોને લાઈક કરજો. હા, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ